દેશની અંદર સુપ્રીમ કોર્ટ હોય કે રાજ્યસભા કે લોકસભા સાંસદ હોય પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે. એની અંદર જો આ સમાજવાદી પાર્ટીના રામજી સુમન દ્વારા જે પણ મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગા વિરુદ્ધ જે બોલવામાં આવેલ છે તે અત્યંત દુઃખદ છે. સનાતન સમાજ તેમજ સમગ્ર ભારતની પ્રજા તેમજ રાજપૂત સમાજ ક્યારે સહન નહીં કરે. એ મૂર્ખ માણસ એ નથી જાણતો કે 1509થી કરી અને 1528 સુધી મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગાએ શાસન કર્યું. તેમની શાસનકાળની સમય મર્યાદા 19 વર્ષ સુધી હતી. 19 વર્ષની અંદર આપ વિચાર કરો કે 18 તો તેમને યુદ્ધ ખેલ્યા હતા. 18 યુદ્ધ ખેલ્યા હતા અને જે સાંસદ રામજી સુમન દ્વારા કહેવામાં આવે છે કે દિલ્હીના બાદશાહ ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે શ્રી રાણા સાંગાજીએ બાબરને ત્યાંથી બોલાવ્યા હતા. તદ્દન ખોટી વાત છે. આ ઇતિહાસ જાણતો નથી મૂર્ખ માણસ. કારણ કે દિલ્હીના જે ઇબ્રાહિમ લોધી હતા એમના સામે તો રાણા સાંગા પોતે યુદ્ધ જીત્યા હતા ને જે તે વખતના રાજાશાહીના કરાર પ્રમાણે એમને જે કંઈ દંડ વસૂલાત લઈ અને એને મુક્ત કર્યા હતા. એના પછી બાબર સામે પણ રાણા સાંગાએ યુદ્ધ ખેલ્યા છે. 18 યુદ્ધ ખેલ્યા છે અને 7 પેઢી કોઈ પણ શાસન લડ્યું હોય ભારત દેશની અંદર કે દુનિયાની અંદર તો એવો આ ફર્સ્ટ રાણા સાંગા અને મહારાણા પ્રતાપનો પરિવાર હશે જે 7 પેઢી સુધી સમગ્ર સનાતન અને હિન્દુસ્તાન માટે જે લડી છે. એમના વિરુદ્ધમાં કર્યો છે ટિપ્પણી જે એ રાજપૂત સમાજ તેમજ હિન્દુ સનાતન સમાજ તેમજ સમગ્ર ભારત દેશની જે દેશપ્રેમી પ્રજા છે એ ક્યારે પણ સહન નહીં કરે. અને હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તેમજ સ્પીકર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ સાંસદને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે અને સંસદમાંથી બરખાસ્ત કરવામાં આવે. નહીં તો આગામી સમયમાં શ્રી રાજપૂત કરણી સમાજ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. તેની તમામે તમામ જવાબદારી સમાજવાદી પાર્ટીની રહેશે અને સરકારશ્રીની રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.